जय श्री राम मित्रों, जय मंगल में। तो नवा वीडियो में तमाરું स्वागत है मित्रों। तो आज આપણે આવી જાય છે વાડીએ। તો વાડીએ તમને બતાવું હું વાવેતર છે એ પ્રમાણે। તો વિડીયો જોતા રહેજો મિત્રો। આ છે આપણા ઘઉં। આ તમને દેખાય છે એ ઘઉં છે ને બાજુમાં છે કવો। તો આ કવો છે ને અહીંથી જાય છે બે મોટર વાલે છે અટાણે કવામાં। આ જાય છે પહેલી મોટર ને અહીં છે બીજી મોટર। તો આ છે બધા આપણા ઘઉં ને મોટો બગીચો। ને આગળ વાત કરીએ તો આગળ આપણે નાનો બગીચો શરૂ થાય છે। નાના બગીચામાં છે બાજરો ને ડુંગળી। તો ત્યાં થઈ ગયો। મિત્રો આ છે આપણું ટાટર। અહીંયા અહીં ટાટર છે ને આ છે આપણા શેણા ઉપલા બ્લોકમાં। ઉપલા બ્લોકમાં આપણે એવડી પર વાવેતર છે ને શેણા પણ છે। શેણા હવે 7 પાણી પી ગયા ને 8નું પાણી હમણાં 1-2 દિવસ પાવાનું છે। તો કે પી ગયેલા છે અટાણે સુકાય એટલે પાણી પાવાનું છે, તમે જોવો છો। ને આ છે આપણું ટીસી પડખે સિકોડી। અહીંયા પણ સિકોડી છે આ બાજુ। ને આ છે આપણું ઘઉંનું લોકેશન ને મોટો બગીચો છે। ને ઘઉં પણ હવે 3 પાણી પીએ એટલે પાકી જાય ઘઉં। અહીં પાવડો પીડો પડશે ને હાલો આપણે જઈએ હવે નાના બગીચામાં। આવી ગયા છે આપણે નાના બગીચામાં। નાનો બગીચો આપણે જોઈ લઈએ કે શું વાવેતર છે એમાં। આ નાનો બગીચો 1 વર્ષનું વાવેતર છે આ બગીચામાં। ધોરીઓ હજી ભીનો જ છે મિત્રો। આ છે લાઈન છે અહીંયા ધોરી દેખાય ને આ શેણામાંથી પાથરેલ છે લાઈન। ને વિડીયો આખો જોજો મિત્રો। આપણે બાજરા માટો મારતા પહેલાં અહીંયા એક વધ આવી છે। તો આ બાજરાની વધ છે। આ અહીંથી પાણી પીવે છે બાજરો ને ઓલા ટીપણામાં ઓર્ગેનિક દવા છે એમાં, તો એ પણ તમને બતાવવા ઘડી। આ પલ્લીકલું છે બધે એમાં ને આ છે આપણે બાજરો સાઈડમાં હેઠ જ પીડ્યું છે ટીપણું ને આ લાઈન જાય છે શેણામાં ગઈ મિત્રો। આ ટીપણામાં આપણે આંકડો છે પલાળેલો, જે આંકડો આપણે હેઠે થાય છે ને એ આંકડો પાવાથી આપણે ઉંદેડા કે કોઈ પણ સલ્ફર કે એવું છાંટવાનું આવતું નથી પછી। તો કે ખાલી આંકડો પાઈ 2-3 ફેર પાણીએ તો હાલે। એ પછી એમાં દવા પણ છાંટવામાં આવતી નથી। તો કે ઓર્ગેનિક કહેવાય અને એ ઉપયોગ કર્યા જેવો ખરેખર। ડુંગળીમાં પણ બગીચો વાવેતર છે, 1 વર્ષનું વાવેતર છે એમાં। તો જોવો તમે બગીચો ને આ છે શેણા। ચાલો ભાઈ ઉપલે હેઠે આવે આપણે તો મળીએ ઉપલે હેઠે। આપણે ઉપલે હેઠે આવી ગયા છીએ ફાઇનલી। આપણે તો જાય છે આગળ કે હું છે આગળ હજી શેણા ખવાય એવા નથી, પણ ખવા એવા થાય એટલે તમને કહ્યું કે ઓળા ખાવા આવો। ને ઓલું છે હોડું, મેળાની બાજુમાં છે એ હોડું છે, જેથી રોજ ન આવી મૂકવાથી ત્યાં વડા પાસે તમને લઈ જાઓ। ચાલો ને બાજુમાં છે મેળો, જાવો મેળો છે માથે છત્રી મેળો ને આ જે દેખાય છે વાળો એ ઝટકાભાઈનો વાળો છે ને આ છે શેણા। તો જાય શેણામાં આટો મારવા। આ છે શેણા આપણા, તમે જોયા એ પ્રમાણે। હવે 2 કે 3 પાણી પીએ શેણા પાકી જશે ને પછી આપણે શેણા કાઢીને પછી કાંઈ વાવેતર થાય નહીં, કારણ કે પાણી નથી।
ને આપણે બગીચો કરવાનો છે આ વાડીમાં. તો મળીએ આગળ મોટા એવડામાં. મિત્રો શેણામાં આપણે એવડી પણ વાવેતર છે ને રાઈ પણ છે ભેગી. તો જો તમે રાઈ તો હેઠે રાખેલ છે રાઈ. ને એવડા ઉપડવાનું એક પણ એ પણ કારણ છે કે જે ખારસ હોય કે નહીં એટલે એવડા નથી ઉપડી શક્યા. બાકી બીજે ઠેકાણા ડુંગળીમાં વાવેતર છે પણ તમને એવડા બતાવવા ઘડી એ મોટા મોટા થઈ જશે એટલે પાકવાની ચારીમાં છે એવડા. તો હાલો આપણે આટો મારી વાળીનો ને જોઈ કે શું વાવેતર છે. જાય છે આગળ મિત્રો આપણે મોટા એવડામાં એવડી છે ને ત્યાં પણ શેણા વાવેતર છે. ડુંગળીમાં એવડી વાવેતર છે. બોલો क्या सीन है. જો મિત્રો આ ઝટકાવાય જ છે પડખે પહેલાં જાય છે. અટાળ જ બંધ છે પણ દિયાતમાં એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. ને આપણે જાય છે હવે મોટા એવડામાં ને આ છે બોવડી. જોકે હેઠો છે પણ બોવડી છે. તો આ આપણે મોટી એવડી છે દાદાની. શેણામાં વાવેતર છે ને આમાં છે શેણા. તો મોટી એવડી ને ડુંગળીમાં પણ એવડી વાવેતર છે. તો એ પણ આપણે ત્યાં જોવા જઈએ આપણે ડુંગળીમાં. અહીં બાજુમાં મકાઈ પણ ઊભી છે, મકાઈનો છોડવો. ને આ છે આપણે ધોરિયામાં હાલે આવશો પડે. તો આવી ગઈ છે મોટી એવડી જે કે ડુંગળીમાં વાવેતર છે. ડુંગળી એવડીનું તો આ મોટી એવડી. રજા ડુંગળી આ છે વોદ ને આ છે લાઈન. દેખાય? આ દેખાય. એવડી વાવેતર છે તમે જોવો છો આ પ્રમાણે. તો કે ખાલી અનુભવ પ્રમાણે જ વાવેતર છે ડુંગળીમાં. જો કે વણ થાય ડુંગળીમાં એવડી તો આગળ વાવેતર કરવાનું છે. બાકી આપણે ગમે એક જ વસ્તુ વાવવાની છે. કાં ડુંગળી વાવવાની છે અને કાં એવડી વાવવાની છે. તો કટાળ તો સારી છે એવડી પણ હવે જોઈએ આગળ કે શું કેમ થાય છે, રિઝલ્ટ કેવું મળે છે આપણને. એ પ્રમાણે આગળ વિડીયો બતાવ્યું હું તમને કે ડુંગળી થઈ કે એવડી થઈ. તો અત્યારે તો ડુંગળી ને એવડી બે સારું જ છે. જોવો તમે એ પ્રમાણે. આપણે દિવાળી પછી વાવેતર કરેલ છે. જોકે એવડીનું વાવેતર આપણે શ્રાવણ મહિનામાં કરવાનું હોય પણ આપણે જરાક મોડી વાવેતર છે. ને શેણામાં એવડે એમ નાની રહી કે એમાં ખારસ હોય કે નહીં પાંદડામાં એટલા માટે. ને આ ડુંગળીમાં એટલે થઈ કે આમાં કોઈ ખારસ ન આવે ડુંગળીમાં. એટલા માટે ડુંગળીમાં એવડી મોટી થઈ ગઈ ને શેણામાં નાની છે. એનું કારણ એ કે એમાં ખારસ બહુ હોય ડુંગળીમાં શેણામાં. શેણામાં આપણે પાણી વાળી તો પણ એમાં મોટા થોડા પહેરવા પડે વોલબોટ. નકર આપણે શેણામાં ધોળા પગ થઈ જાય. આગળ વિડીયો આવશે કે કેવી રીતે વોલબૂટ પહેરવાના એ પ્રમાણે. अरे कहना क्या चाहते हो. આ છે આપણી એવડી. હવે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ મિત્રો. આ વિડીયો સારો લાગ્યો હોય તો સારીથી કોમેન્ટ કરજો ને શેર પણ કરજો ને સબસ્ક્રાઈબ પણ કરજો. જય માતાજી, જય મોગલમાં.